તો ગોંડલ સભામાં જઈ રહેલી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે। આજે ગોંડલમાં સભાનું આયોજન થયું હતું, જ્યાં કેટલીક ક્ષત્રિય સમાજની મહિલાઓ પહોંચી રહી હતી, જોકે તેમની અટકાયત કરવામાં આવી છે। મહિલાઓ શેમડા ગામે પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી છે। આજે સંમેલનનું આયોજન થયું હતું, ક્ષત્રિય સમાજનું સંમેલન, જ્યાં રાજકોટ ગ્રામ્ય પોલીસે કેટલીક ક્ષત્રિય મહિલાઓની અટકાયત કરી છે। આખરે કયા કારણસર તેમની અટકાયત કરવામાં આવી છે તે જાણકારી નથી મળી। હાલ કરણી સેનાના મહિલા અધ્યક્ષ પદ્મિની બાનું પણ નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે જયરાજસિંહ જાડેજાએ એક અંત કહ્યું, ત્યાંથી અંત નથી। જી હા, એટલે કે આ જે વિવાદ છે તે વધારે વધી શકે છે, કારણ કે આજે જે ગોંડલમાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું, ત્યાંથી હવે જે નિવેદન આવી રહ્યા છે તેનાથી આ વિરોધ છે તે વધારે ઉગ્ર થાય તેવી શક્યતા। ગોંડલમાં રૂપાલાના સમર્થનમાં ક્ષત્રિય સમાજની સભા મળી અને સભા બાદ પરસોત્તમ રૂપાલાએ બે વાર માફી માંગી, જાહેરમાં હાથ જોડીને માફી માંગી છે અને ત્યારબાદ જયરાજસિંહ જાડેજાએ પણ નિવેદન આપ્યું હતું કે હવે આ પ્રશ્ન ઉકેલાઈ ગયો છે, સમાજે પરસોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે। આ જે વિવાદ છે તેનો અંત આવી ગયો છે। જોકે જે કરણી સેનાના મહિલા અધ્યક્ષે તેમનું કહેવું છે કે હજુ સુધી વિવાદનો અંત આવ્યો નથી, આ વાત પૂર્ણ થઈ નથી। જય માતાજી। આજે અમે ગોંડલ ગામ પાસે એક શામળા ગામ આવેલું છે, ત્યાં આપણા બાપુ શ્રી જયરાજભાઈ બાપુના ત્યાં અમે મિટિંગનું અમને આવેદન મળેલું હતું। આવેદન મતલબ મેસેજ વાયરલ હતો કે બધા સમાજવાદીઓ ત્યાં ભેગા થવાનું છે, પણ અમને એ ખ્યાલ નહોતો કે ખાલી ભાજપમાં જેટલા સમાજ છે એટલાને જ થવાનું હતું। આ ખ્યાલ અમને નહોતો। અમે એક સમાજ માનીને અમે ત્યાં આવ્યા હતા, તો અમને આજે અમારી અટકાયત કરી છે અને અમને એન્ટ્રી ન આપીને અમે એક સવાલ પૂછ્યો કે તમને રાજકીય પક્ષ વાલો છે કે બેનો દીકરીઓની ઇજ્જત, એટલા માટે એક સવાલ કર્યો। એટલે એ માટે થઈને અમને અરેસ્ટ કરાવ્યા અને એના પોલીસના હવાલે અમને કરવામાં આવ્યા છે।